નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ આપણું પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબક તત્વનો ભાગ નંબર 11। ભાગ નંબર 10 માં બાળકો આપણે બે સમાંતર તારમાંથી જ્યારે એક દિશામાં અને એકબીજાની વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે ત્યારે આકર્ષી અને અપાકર્ષી બળનું શું મેળવતા હતા? મૂલ્યો। અને એ ન્યૂટનના ગતિના નિયમનું સમર્થન ત્રીજા નિયમનું કરી રહ્યો છે એનો આપણે જવાબ આપતા હતા FAB - FBA બરાબર। આગળના કન્સેપ્ટમાં આપણે 1 એમ્પિયરની વ્યાખ્યા પણ આપી। આજે આપણો કન્સેપ્ટ બિલકુલ અલગ છે। ધોરણ 10 નું જે વિદ્યુત જનરેટર છે એ જનરેટર સાથે આપણે કામ કરવાનું છે બરાબર। એની સાથે આપણે એ મતલબ નથી કે એમાં ભાઈ પ્રવાહ કેટલો ઉત્પન્ન થાય છે, પણ જે ગૂંચળું આપણે જ્યારે રાખતા હતા બરાબર, બે ચુંબકની વચ્ચે એક સરસ મજાનું ગૂંચળું રાખતા હતા અને એ ગૂંચળામાં જે ભ્રમણ થઈ રહ્યું છે એની સાથે આપણો મતલબ છે। હવે બાળકો ભ્રમણ થશે એનો અર્થ કે ભાઈ કોઈ પણ પદાર્થ ચાક ગતિ ત્યારે જ કરે જો બળની જગ્યાએ એનો ડુપ્લિકેટ હીરો ટોર્ક લાગુ પડે તો બરાબર, તો જે કેવી ગતિ કરવાનો છે? ચાક ગતિ। તો મૂળભૂત કન્સેપ્ટ આપણો એ છે કે વિદ્યુત પ્રવાહ આધારિત કોઈ ગૂંચળું હોય અને એ ગૂંચળા પર લાગતું શું મેળવવું છે? ટોર્ક। બીજું સાથે સાથે એની ચુંબકીય ડાયપોલ, જે રીતે આપણે વિદ્યુત ડાયપોલની વાત કરીએ છીએ એ જો કન્સેપ્ટ આપણે શેમાં ભણવો છે ભાઈ? ચુંબકીય ડાયપોલમાં બરાબર। જે રીતે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ડાયપોલને રાખતા હતા તો તેના પર બાળકો ટોર્ક લાગતું હતું। ત્યાં પણ આપણે આવું કહેતા હતા ટાઉ બરાબર P × E। જો તમને વિદ્યુત ક્ષેત્રનો ડાયપોલ આવડે એટલે એ આવડશે। ત્યાં પણ આ જો સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર રાખવામાં આવેલા ડાયપોલ ઉપર બળ, રેખીય બળ 0 થાય એટલે રેખીય ગતિ ન કરે પણ ટોર્ક 0 થતું નથી એટલે કઈ ગતિ કરવા લાગે? ચાક ગતિ કરે। આ કન્સેપ્ટ આપણે જોતા હતા। સેમ મુદ્દો અહીંયા પણ એ જ છે બરાબર। તો પહેલો જે કન્સેપ્ટ છે આ મૂળભૂત ટોપિક છે આપણું કે ભાઈ વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક અને ચુંબકીય ડાયપોલ। તો સૌથી પહેલા આપણે કોઈ લંબચોરસ વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળાને જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર રાખીએ તો એના ઉપર કેટલો ટોર્ક લાગે છે એની શું કરવી છે બાળકો? ગણતરી। તો આકૃતિ મેં ઓલરેડી અહીંયા ડ્રો કરી દીધી છે બરાબર। તો કે ભાઈ N અને S જે બે ચુંબકીય ધ્રુવો છે અને એનું ચુંબકીય ક્ષેત્ર આપણે જાણીએ છીએ ક્યાંથી ક્યાં હશે? તો કે N થી S। ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં આવવાનું છે ભાઈ? N થી S બરાબર, એટલે કે નોર્થ થી સાઉથ તરફ છે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ આ તરફ આમ। સાથે સાથે A B C અને D ABCD નામનું જે વિદ્યુત પ્રવાહ આધારિત લંબચોરસ ગૂંચળું છે એને ક્યાં રાખ્યું છે? એની વચ્ચે। અને એમાંથી કેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે બાળકો? તો કે I જેટલો હું પસાર થઈ રહ્યો છે? પ્રવાહ પસાર થઈ રહ્યો છે। અને એ પ્રવાહ સ્થિર વિદ્યુત પ્રવાહ સાથે સંલગ્નિત છે એટલે કે બદલાતો જતો વિદ્યુત પ્રવાહ છે નહીં બરાબર। તો આની સાથે સંકળાયેલું મારે શું મેળવવું છે? ટોર્ક। તો સૌથી પહેલા જે આકૃતિ છે એ આકૃતિનું વર્ણન કરીએ અને ત્યારબાદ એક એક કન્સેપ્ટ ભણવો છે। જે આપણે આ 2 ડાયમેન્શન કન્ડિશન છે પણ આપણે 3 ડાયમેન્શન સાથે પણ ભણશું બરાબર। ચાલો આગળ વધીએ। સૌથી પહેલા એની જે રચના છે એની વાત કરીએ। સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્ર NS બરાબર, સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B માં જેમની લંબાઈ B હોય, જેમની પહોળાઈ A હોય, B લંબાઈ અને A પહોળાઈનું ક્યાં નામનું? ABCD નામનું ABCD નામનું લંબચોરસ પ્રવાહાધારિત ગૂંચળું રાખેલ છે। અને આ ગૂંચળામાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે? તો કે I જેટલો। આ ગૂંચળામાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે। હવે કાલે જ આપણે ભણીને આવ્યા ભાઈ એમ્પિયરનો નિયમ,
કોઈના ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ બીજો જે તાર હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય બાળકો, તો ઓલું ચુંબકીય ક્ષેત્ર આ વિદ્યુત પ્રવાહ આધારિત તાર ઉપર શું લગાડવાનો છે? બળ. તો અહીંયા પણ એ જ કન્સેપ્ટ, બરાબર, સેમ કન્ડિશન કે ભાઈ કોનું ચુંબકીય ક્ષેત્ર, તો કે N અને S ના ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું રાખ્યું છે અને એ ગૂંચળા ઉપર શું લાગવાનું છે? બળ લાગવાનું છે. અને બળનું મૂલ્ય આપણે કઈ રીતે મેળવવું એ કન્સેપ્ટ એટલે આપણે ઓલરેડી ભણીને આવ્યા છીએ આપણા એમ્પિયરના નિયમમાં, બરાબર. ચાલો હવે આપણે મૂળભૂત આપણો કન્સેપ્ટ જોવો છે કે ભાઈ આ તો 2 ડાયમેન્શન કન્ડિશન સાથે આવેલા છે. અહીંયા જે પ્રવાહ છે ને ક્યાં જઈ રહ્યો છે? તો અંદર જઈ રહ્યો છે. હવે કઈ રીતે અંદર જઈ રહ્યો છે? ચાલો સમજીએ. આપણું જે ચુંબકીય ક્ષેત્ર છે ને ધારી લેવાનું છે આ રૂમથી આ તરફ છે, મીન્સ કે આ દિવાલથી આ તરફ, એટલે N થી S આ તરફ ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. જેનું મૂલ્ય આપણે દરેક કન્ડિશનમાં બદલવાનું છે નહીં, આમથી આમ જ N થી S. એની અંદર મેં શું રાખી દીધું છે? ગૂંચળું, જેનું નામ આવું છે કંઈક A B C D A. ફરીવાર A B C D A, બરાબર છે. તો જોવો જી વિદ્યુત પ્રવાહ AB માં ક્યાં જઈ રહ્યો છે? આ A અને B માં, તો કે આમ જઈ રહ્યો છે. તો વિદ્યુત પ્રવાહ ક્યાં જઈ રહ્યો છે? તો કે અંદર તરફ જઈ રહ્યો છે. ભાઈ વિદ્યુત પ્રવાહ અંદર તરફ જઈ રહ્યો છે. તો અહીંયા જો હું 0 ગણું તો આ કઈ એક્સિસ બની જશે મારી? તો કે મેગ્નેટિક ફિલ્ડ આમ જઈ રહ્યું છે એટલે કે B થઈ ગયું. ઓકે, મેગ્નેટિક ફિલ્ડ ક્યાં જઈ રહ્યું છે? આ તરફ, એટલે કે ભાઈ B. સેમ કન્ડિશન, આ ગૂંચળાને પોતાનો ક્ષેત્રફળ સદિશ હોય, કાંઈ ઉપર તરફ હોય અને કાંઈ નીચે તરફ છે, બરાબર. કારણ કે ક્ષેત્રફળ સદિશ હંમેશા લંબ જ હશે. એટલે આપણું જે ગૂંચળું રાખ્યું છે એનો ક્ષેત્રફળ સદિશ ધારો કે ક્યાં છે? ભાઈ નીચે તરફ, અહીંયા. અને આ 3 ડાયમેન્શન કન્ડિશન વિચારીએ ગઈ 0. B એ x એક્સિસ તરફ, ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ એ y એક્સિસ તરફ, ઊભો ભાગ y એક્સિસ તરફ, અને I કેરેટ છે, મીન્સ કે જે પ્રવાહ જઈ રહ્યો છે આપણો એ કઈ એક્સિસ તરફ છે? Z એક્સિસ તરફ. ભૂલાય નહીં, બરાબર, યાદ રાખશો કારણ કે આનો આપણે ઉપયોગ કરવો છે. ફરીવાર શું થઈ રહ્યું? તો કે ભાઈ અહીંયા જે પોઈન્ટ છે ત્યાં B તો આમ જ છે, આમ જ, તો એનો મતલબ મેગ્નેટિક ફિલ્ડ x એક્સિસ તરફ. જે ક્ષેત્રફળ સદિશ છે એ આ તરફ છે, આમ કા નીચે કા ઉપર, એટલે કોની સંલગ્નિત થયો? Y એક્સિસ સાથે. એટલે ક્ષેત્રફળ સદિશ આપણો Y એક્સિસ સાથે છે, પરંતુ જે આપણો પ્રવાહ જઈ રહ્યો છે ગૂંચળામાં આમ જઈ રહ્યો છે, બરાબર. તેનો અર્થ કે એ કઈ એક્સિસ સાથે છે? Z એક્સિસ. આમ જઈ આમ થઈ અને ફરીથી અહીંયાથી બહાર આવે છે, જુઓ જી. તો આ કઈ એક્સિસ તરફ થાય? પાછો Z એક્સિસ તરફ થાય, કારણ કે ઉપર y, નીચે -y, આ સાઈડ +x, આ સાઈડ -x, અંદર +z, તો બહાર -z. રેડી? આ આપણી મૂળભૂત કન્ડિશન થઈ. હવે તમે જે ગૂંચળું રાખ્યું છે એ ગૂંચળામાં તમે બરાબર બાજુઓ જુઓ, ભાગલા પાડો અને રાજ કરો નીતિ અપનાવવી પડે. કારણ કે આ ગૂંચળામાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ હોય તો આખા ગૂંચળા ઉપર શું લાગે બાળકો? બળ લાગે. અને એ આખું બળ મોટું હોય ને તો મારે 4 બાજુ ભાગલા પાડવા પડે. શું કામ ભાગલા પાડવા પડે? જોવો જી, એક આ બાજુ AD, એક AB, એક BC અને એક CD. આ 4 બાજુઓ વડે મળતું કુલ બળનો શું કરવો પડે? ભાઈ સરવાળો કરવો પડે. ત્યારે એના ઉપર લાગતું મને શું મળશે? કુલ બળ મળે. તો મેળવી લઈએ આપણી જે કન્ડિશન છે. અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે આ રીતે છે. હવે આ જે બાજુ છે જુઓ જી, બરાબર, તમારું જે મેગ્નેટિક ફિલ્ડ છે આમ છે, આમ. તો આ બાજુ છે એને કેવી બનવાની છે? મેગ્નેટિક ફિલ્ડ આમ. આ બાજુ જુઓ જી, એકબીજાને કેવા થયા? લંબ થયા. સેમ કન્ડિશન અહીંયા પણ આ બાજુ કેવી બનશે? એને લંબ બનશે. પરંતુ મેગ્નેટિક ફિલ્ડની સાથે સાથે જે આ બાજુ છે, આ અને એક આ બાજુ મારી સામે આ સાઈડની, બરાબર, એ એકબીજાને કેવા થવાના છે? સમાંતર. મેગ્નેટિક ફિલ્ડ આમ છે તો તમારી બાજુ પણ આમ છે, તો એનો મતલબ એ એકબીજાને કેવા થવાના છે? સમાંતર. મૂળભૂત કન્સેપ્ટ આપણો એ છે બાળકો કે અહીંયા જે લાગતું બળ, આપણે હંમેશા કહીએ છીએ લાગતું બળ કેવી રીતે હશે? તો કે ભાઈ એને લંબ રીતે હશે. આકૃતિને જરાક અલગ કરી દો. અહીંયા સમજીએ આપણે. આપણું જે મેગ્નેટિક ફિલ્ડ છે આ રીતે છે B, બરાબર. તો જે દિશામાં મેગ્નેટિક ફિલ્ડ છે આપણું આ ગૂંચળું, તો અહીંયા જે આ બાજુ છે A B C D અને AD, તો તમે જોવો જી આ બાજુ આ મેગ્નેટિક ફિલ્ડ આમ છે તો બાજુમાંથી વહેતો પ્રવાહ આ રીતે છે, આમ, જે એકબીજાને કેવા બની ગયા? લંબ બન્યા. I જેટલો પ્રવાહ, બરાબર. સેમ કન્ડિશન અહીંયા, તો કે અહીંયા જે વહેતો પ્રવાહ છે BC માં એ આ તરફ છે, મેગ્નેટિક ફિલ્ડ પણ આ તરફ છે, તો અહીંયા થીટા કેવો થઈ ગયો? 0 બની ગયો. અહીંયા થીટા કેટલો થઈ ગયો? તો કે ભાઈ 90 ડિગ્રી બની ગયો. સેમ અહીંયા નીચે આવે છે તો મેગ્નેટિક ફિલ્ડ આમ જઈ રહ્યું છે, મેગ્નેટિક ફિલ્ડ આ તરફ B, તમે પ્રવાહ આ તરફ જઈ રહ્યો છે નીચે તરફ, તો ખૂણો કેટલો પડી ગયો ભાઈ? θ = 90 ડિગ્રી પડે છે, બરાબર. ઉલટી પ્રોસેસ. AD માં પ્રવાહ D થી આમ જઈ રહ્યો છે, આમ, બરાબર, એટલે આમ જઈ રહ્યો, આમ થઈને આમાં થઈને આમ થઈને આવે, એટલે આમ સીધી લાલે આમ જઈ રહ્યો છે, આમ. તેનો મતલબ તમારું મેગ્નેટિક ફિલ્ડ આ તરફ છે પણ થીટા તમારો જે પ્રવાહ છે આ તરફ છે, તો થીટા કેટલો થઈ જશે? 180.
હવે લાગતા બળનું સૂત્ર આપણી પાસે શું છે બાળકો? તો કે લાગતા બળનું સૂત્ર છે આપણી પાસે IL ક્રોસ B, બરાબર? કારણ કે L જેટલી શું આપી હોય, લંબાઈ આપી હોય, અને મેગ્નેટિક ફિલ્ડ સમાન હોય, સમાન વિદ્યુત પ્રવાહ વહેતો હોય, પણ L ની જગ્યાએ આપને કેટલી લંબાઈ આપી દેવામાં આવી છે બાળકો? B જેટલી લંબાઈ આપી છે. તો IL B ક્રોસ દૂર કરો એટલે આવું આવશે IL B sin θ. હવે આપને એ ખબર છે θ 0 અને θ 180 છે, sin ની વેલ્યુ 0 થઈ જાય તો ક્યાં જગ્યાએ બળ 0 થાય? તો કે એક તો B અને C ભાગમાં અને એક A અને D ભાગમાં બળનું મૂલ્ય કેવું બની જાય? 0 બને. જ્યારે આ બંને બાજુ A B અને CD ઉપર શું મળશે બાળકો? બળ મળશે, બરાબર? તો લખી દઈએ આપણી કન્ડિશન. આ આપણો મેઇન કન્સેપ્ટ થયો. અહીંયા જે સમજાય એને જ આપણે અહીંયા લખવું છે. તેથી ગૂંચળાની બાજુ, કઈ ગૂંચળાની બાજુ? તો કે ભાઈ લખીએ AB અને CD, બરાબર? ગૂંચળાની બાજુ પહેલા આપણે આની વાત કરીએ, AB પછી એની વાત કરશું. AD અને BC, ગૂંચળાની બાજુ AD અને BC એ ચુંબકીય ક્ષેત્ર B ને, બરાબર? AD છે એ પ્રતિ સમાંતર છે અને BC છે એ કેવી છે? સમાંતર છે. ચુંબકીય ક્ષેત્ર B ને અનુક્રમે પ્રતિ સમાંતર અને સમાંતર છે. તેથી તેમના વડે ઉત્પન્ન થતું બળનું મૂલ્ય કેવું થાય? શૂન્ય થાય. બાળકો આપણે કન્ડિશન એ લગતા ભૂલી ગયા છીએ, જરા કયા રાખીએ કે આપણું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ કઈ તરફ છે? આ તરફ છે. આપણો ક્ષેત્રફળ સદિશ કઈ છે? નીચે તરફ. એટલે મેગ્નેટિક ફિલ્ડ આપણું આ તરફ છે, બરાબર? મેગ્નેટિક ફિલ્ડ આ તરફ જ આપણે યાદ રાખશું આ ટોપિકમાં. અને ક્ષેત્રફળ સદિશ એટલે ગૂંચળાને મેં કેમ રાખ્યો છે? તો કે ગૂંચળું જે છે એને આ રીતે રાખ્યું છે, બરાબર? જો આવી રીતે આમ. તો ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ ક્યાં જઈ રહ્યો છે? તો કે નીચે તરફ. મેગ્નેટિક ફિલ્ડ ક્યાં જઈ રહ્યું છે? તો કે આ તરફ. બે વચ્ચે ખૂણો કેટલો છે? 90 ડિગ્રી. એટલે અત્યારે આપણે એક કન્ડિશન સાથે સંકળવાના છીએ અને એમાં ખાસ યાદ રાખશું. એ લખી દઉં, A અને B વચ્ચે કેટલો ખૂણો હોય? તો કે થીટા ખૂણો, સોરી 90 ડિગ્રી જેટલો હોય. A અને B વચ્ચે 90 ડિગ્રી ખૂણો હોય ત્યારે આ બધી વાત થઈ રહી છે, બરાબર? A અને B વચ્ચે કેટલાનો ખૂણો હોય? 90 ડિગ્રીનો. ત્યારે પ્રતિ સમાંતર અને સમાંતર ઘટકો બળનું મૂલ્ય કેવું આપશે મને? શૂન્ય આપશે. હવે એ બાજુની મારે વાત કરવાની છે અને ત્યાં તો બળ કેવું મળે છે મને? 0 મળે છે. મારે ઓનલી ફોર હવે વાત કરવાની રહેશે કઈ બાજુ? તો કે AB અને CD. જે AB અને CD મારા ચુંબકીય ક્ષેત્રને કઈ રીતે ગોઠવાયેલી છે? લંબ રીતે. ગૂંચળાની કઈ? તો કે AB અને CD બાજુ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગોઠવાયેલી છે. તેથી લાગતું બળ, બરાબર? લાગતું બળનું સૂત્ર આપણી પાસે છે. જો મારી પાસે લેન્થ આપી છે B, I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ફિલ્ડ B છે, તેથી લાગતું બળ મૂલ્ય શું થશે? F બરાબર IL ક્રોસ B. આપણું આ મૂળભૂત સમીકરણ છે, પણ એમાં L ની જગ્યાએ આપણે લેન્થ કેટલી આપી છે ગૂંચળાની? તો કે B જેટલી. તો આપણે ટ્રાન્સફર કરી દઈએ સમીકરણ પરથી. આવું લખીએ, સમીકરણ પરથી કઈ બે બાજુનું માપ જોઈએ? કઈ બે બાજુ ઉપર લાગતું બળ જોઈએ? તો કે AB અને CD. તો બનશે બાળકો આપણું આવું F AB, I નો I એમ ના B ક્રોસ B. ક્રોસ દૂર કરી દો એટલે હવે સાઇન. તો I સ્મોલ b કેપિટલ B ઇન્ટુ સાઇન થીટા. પણ કોની વચ્ચે ખૂણો કેટલો છે? તો કે 90. જો જી વહેતો પ્રવાહ અને મેગ્નેટિક ફિલ્ડ એ બે વચ્ચે ખૂણો કેટલો છે? તો કે 90 ડિગ્રી, બરાબર? એટલા માટે આવું બનશે. હવે ઘણા બાળકોને એમ થાય કે ભાઈ I થોડીક રાશિ સદિશ રાશિ છે, પણ I નહીં, પણ અહીંયા તમે નાનો એવો કોઈ
લંબાઈ લ્યો તમારી, તો લંબાઈ અહીંયાથી આમ તમે માપો છો ને બી, આમ બરાબર. તો એનો અર્થ કે ખૂણો કેટલો ડિગ્રી, તો કે આ બી અહીંયા છે. એ બી અને તમારું મેગ્નેટિક ફિલ્ડ એમની વચ્ચેનો એંગલ પણ કેટલો થઈ શકે 90 ડિગ્રી. પણ આપણે સારી રીતે સમજવા માટે આપણે કોને સાથે રાખીએ છીએ? આઈ. કારણ કે આપણી પાસે જોવું છે આઈડિયલ ખંડ. તો આઈડિયલની જગ્યાએ ડીએલ લંબાઈની જગ્યાએ શું છે મારી પાસે? તો કે આઈબી. તો કે આઈબી અને મારું મેગ્નેટિક ફિલ્ડ એમની વચ્ચેનો એંગલ કેટલો છે બાળકો? 90 ડિગ્રી છે. એટલે આઈબીબી સાઇન થીટા. પણ આપણે આવું વેલ્યુ રાખશું, આઈ સ્મોલ બી કેપિટલ બી સાઇન 90. શા માટે આવું કર્યું? તો કે ભાઈ હું તો કે આઈ બી લંબ મેગ્નેટિક ફિલ્ડ બી છે એટલા માટે. સેમ આ જ રીતે સાઇન 90 ની વેલ્યુ શું થઈ જશે? 1. તેથી એફ એ બી ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું મને બાળકો? આઈ સ્મોલ બી કેપિટલ બી. આ જ રીતે હજી એક બાજુ રહી, કઈ બાજુ? તો 90 ડિગ્રી વાળી છે, તો કે સી અને ડી. તેથી એ જ રીતે શું થશે? તો કે એફસીડી એનું મૂલ્ય પણ કેટલું થશે? આઈ સ્મોલ બી ઇન્ટુ કેપિટલ બી. બરાબર. હવે આ બળના મૂલ્યો મેળા, પણ બળ એ સદિશ રાશિ છે, અને જો બળ એ સદિશ રાશિ હોય તો એની મારે શું નોંધવી પડે? દિશા નોંધવી પડે. એટલા માટે ફરીવાર આપણે 3 ડાયમેન્શન કન્ડિશનમાં આગળ આવીએ. બરાબર. ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો શું કરશું? ઉપયોગ, પણ અંગૂઠાવાળો ભાગ. ચાલો જી ધ્યાન આપજો. આ તમારી કઈ સાઈડ છે? તો કે એ બી, ભૂલાય નહીં. અહીંયાથી એ બી સી ડી એ. બરાબર. આ બાજુની વાત તો આપણે કરવાની છે ને, ઓનલી ફોર આ બે બાજુની વાત કરવાની છે. આપણી કઈ છે? તો કે એ બી બાજુ છે. હવે એ બી માં ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. પ્રવાહ વહી રહ્યો છે આ તરફ, જોવો જી, પ્રવાહ વહી રહ્યો છે તમારો આ તરફ. મેગ્નેટિક ફિલ્ડ તમારું આમ છે, આમ. આ જે મધ્યમાં છે આપણું મેગ્નેટિક ફિલ્ડ, આપણો પ્રવાહ આઈ. તો લાગતું બળ, જરાક ધ્યાન આપજો બાળકો, લાગતું બળ કઈ તરફ હશે? ઉપર તરફ. જે મધ્યમાં આંગળી છે મેગ્નેટિક ફિલ્ડ આવે, તો પ્રવાહ આઈ. તો લાગતું બળ કઈ તરફ છે? અંગૂઠો ઉપર તરફ. તો એનો મતલબ એ બી જે શાખા છે, એ બી જે ભાગ છે, એના ઉપર બળ કઈ તરફ લાગશે? ઉપર તરફ. નેક્સ્ટ, ફરતા ફરતા પ્રવાહમાં આની તો વાત કરવાની નથી, અહીંયા આવ્યા આપણે. તો ત્યાં મેગ્નેટિક ફિલ્ડ આમ છે, એ બદલાવવું જોઈએ નહીં. એટલા માટે જે કન્ડિશન થશે આવી થશે. જોવો જી, આમ મેગ્નેટિક ફિલ્ડ મધ્યમાં આંગળી મેગ્નેટિક ફિલ્ડ છે. આ જે છે એ મારો પ્રવાહ વહેતો થઈ ગયો આમ. તો મારો અંગૂઠો ક્યાં ગયો બાળકો? નીચે તરફ. તો એનો અર્થ કે એક તરફ ઉપર બળ લાગે છે, એક તરફ નીચે લાગે. હવે અહીંયાથી ઉપર બળ લાગતું હોય, અહીંયાથી નીચે બળ લાગતું હોય, તો આ ગૂંચળું શું કરશે? આમ ભ્રમણ કરશે. બરાબર. એનો અર્થ જ્યારે ભ્રમણ ગતિ ચાલુ થાય એટલે શું લાગી રહ્યું છે? ટોર્ક. ફરીવાર કન્ડિશન સમજીએ. એ બી અને સીડી ભાગ. તો કે એ બી માં પ્રવાહ કઈ રીતે વહી રહ્યો છે? આ રીતે. મારી જે આ આંગળી છે એ પ્રવાહ દેખાડશે, મધ્યમાં એ મેગ્નેટિક ફિલ્ડ દેખાડશે, અંગૂઠો એ શું દેખાડશે મને? બળ. બરાબર. એ બળ ક્યાં ગયું? ઉપર. હવે ઉલટી પ્રોસેસમાં અહીંયા આવ્યા. મેગ્નેટિક ફિલ્ડ આમ ન થવું જોઈએ, ઘણે આમ લેશે આમ. બરાબર. આમ ફરતા 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 કે આમ આવ્યું, તો અંગૂઠો ક્યાં આવ્યો? ઉપર. તો કોણાવર્તન નથી થવાનું, કારણ કે તમારું મેગ્નેટિક ફિલ્ડ આમ જ રાખવાનું છે. તો એ આપણું મેગ્નેટિક ફિલ્ડ અને આપણો પ્રવાહ. જોવો જે અંગૂઠો ક્યાં ગયો? નીચે. તો એનો અર્થ કે મારી જે એ બી શાખા છે એ અને સીડી શાખા ઉપર લાગતા બળના મૂલ્યો સમાન છે, પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે ઉપર આ ગૂંચળાને આમ આમ અને આમ બહાર લાગે, અને ક્યાં જાય છે? આમ અંદર. પણ બહાર લાગે છે ને આપણે આમ દેખાડીએ, જેને હું નામ આપી દઉં એફ એ બી. અને આ અંદર જાય છે એને એટલે આમ નામ આપું, એને નામ આપું એફ સી ડી. હવે બીજું એક વસ્તુ આપણે આવું શીખીને આવ્યા છે કે જો આમ સાહેબ એફ એ બી આમ બળ લાગતું હોય ને એફ સી ડી આમ લાગતું હોય, તો આ એક બળો એકબીજાની સમાન મૂલ્યના છે. અહીંયા પણ આઈબી બી અને અહીંયા પણ આઈબી બી સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળો. હું નહીં જન્માવે? તો કે ટોર્ક જન્માવે નહીં, કારણ કે બળનું મૂલ્ય કેવું થઈ જાય? 0. કારણ કે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળોનું મૂલ્ય 0 થાય, તો એનો અર્થ આ પદાર્થ આમે ન ગતિ કરે, આમે ગતિ નહીં કરે. બરાબર. પણ એક રેખસ્થ બળ ન હોવા જોઈએ. એક રેખસ્થ બળ થયા. એક રેખસ્થ બળ ન હોવાનો અર્થ શું થાય? કે ભાઈ એક રેખા ઉપર જો આવેલા બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો ગૂંચળા ઉપર કોઈ બળ ન લાગે, કારણ કે એકબીજાની અસરને શું કરી નાખે? નાબૂદ. તો અહીંયા જે બળ લાગી રહ્યું છે એ એક રેખસ્થ નથી. એક રેખસ્થ કેમ નથી સાહેબ? કઈ રીતે ખબર પડી? જુઓ જી, આપણું જે ઓલું ગૂંચળું રાખ્યું હતું એ અને તમારા બી વચ્ચે ખૂણો કેટલો છે? તો કે 90 ડિગ્રી છે. એનો અર્થ કે તમારા ગૂંચળામાંથી વહેતો જે પ્રવાહ છે એની સાથે રાખેલું પેલું ગૂંચળું છે એમની વચ્ચેનો એંગલ કેટલો છે? તો કે ભાઈ અહીંયા એ અને આ બી, એટલે ટોટલ એંગલ કેટલો થયો? 90 ડિગ્રી છે. અને એ 90 ડિગ્રી એનો અર્થ કે બે વચ્ચે જે આઈ
અને બી છે એમની વચ્ચે જે એંગલ ક્રિએટ થઈ રહ્યો છે એ પણ 90 ડિગ્રી છે બરાબર એટલા માટે એક રેખસ્થ બળ છે નહીં તો હવે અડધો ભાગ વિચારીએ અહીંયાથી અહીંયા સુધીનો અને ટોર્ક મેળવી દઈએ આપણી એક્સિસ આપણી લંબાઈ ટોટલ a હતી અહીં આકૃતિમાં તો અડધો ભાગ કેટલો બની જાય તો કે a/2 અડધો ભાગ કેટલો બનશે a/2 શું કામ આવું કર્યું ભાઈ કારણ કે મારે જોઈએ ટાવ અને ટાવનું સૂત્ર શું છે બાળકો તો કે ટાવનું સૂત્ર છે r ક્રોસ f અંતર લંબ અંતર આ લંબ અંતર થયું લંબ અંતર ગુણ્યા લાગતું બળ રેડી ચાલો આમ બંને બાજુ પર લાગતું બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે પરિણામે ગૂંચળું એ ટોર્ક અનુભવે અને એ ટોર્કનું મૂલ્ય કેટલું તો કે કુલ ટોર્ક બે બાજુએ લાગી રહ્યું છે 1 અને 2 તો કુલ ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું થશે ટાઉ 1 પ્લસ ટાઉ 2 બરાબર સમીકરણ આપણી પાસે છે r ક્રોસ f બરાબર ફરીવાર યાદ રાખીએ આ જે લંબાઈ છે કેટલી હતી આ જે લંબાઈ a એનો અડધો ભાગ એટલે a/2 હોય એનો અડધો ભાગ એટલે a/2 હશે આટલું ક્લિયર હવે આટલો અડધો ભાગ a/2 એક બળ ક્યાં લાગે છે એક બળ તમારું ક્યાં લાગે છે નીચે તરફ અહીંયા તો જોજી તમારી a/2 આ તમારી a/2 અને આ તમારું બળ બે વચ્ચે ખૂણો કેટલો થયો તો કે 90 ડિગ્રી સેમ કન્ડિશન a/2 અહીંયા પણ છે ભાઈ પણ ન્યા બળ ક્યાં લાગી રહ્યું છે તો કે ઉપર તરફ જોજી એટલે બળ અને a/2 વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી બરાબર એટલે આપણે જે વાત કરશું અહીંયા એની સાથે સંલગ્નિત છે કે ભાઈ ટાઉની વેલ્યુ મારે r ક્રોસ f સ્વરૂપે મૂકવું r એટલે કેટલું a/2 ક્રોસ દૂર કરો એટલે સાઇન આવશે પણ ખૂણો કેટલો 90 ડિગ્રી તેથી ટાઉ કુલ ટોર્ક ટાઉ 1 એટલે હું લખીશ તો કહું થાય a/2 ક્રોસ f ab પહેલો ભાગ બરાબર f ab બળ અને એનું આ જે અંતર છે એ કેટલું છે a/2 પ્લસ બીજું ટાઉ 2 એટલે હું લખીશ તો અંતર તો એટલું છે a/2 પણ બળ fcd બળના મૂલ્યો પણ સમાન છે પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે હું ડેવલપમેન્ટ કરે છે ટોર્ક ક્રોસ દૂર કરી દઈએ બાળકો તો ક્રોસ દૂર કરશો તો તમે આવું થશે ટાઉ ક્રોસ દૂર કરો એટલે a/2 fab ની વેલ્યુ રાખી દઈએ i સ્મોલ b કેપિટલ b sin પણ બે વચ્ચેનો ખૂણો પણ ખબર છે આપને કેટલો છે તો કે 90 ડિગ્રી હમણાં સમજા પ્લસ a/2 પછી fcd ની વેલ્યુ પણ i સ્મોલ b કેપિટલ b sin એમની વચ્ચેનો ખૂણો પણ કેટલો છે તો કે ભાઈ 90 ડિગ્રી છે બરાબર તો sin 90 ની વેલ્યુ 1 થઈ જશે ટાઉ આવું થશે a/2 ibb અહીંયા પણ ibb અહીંયા પણ ibb કોમન લઈ છે a કોમન વનાફ અને વનાફ લીધું તો વનાફ અડધું અડધું આખું તો જવાબ મને આવો મળ્યો i સ્મોલ a કેપિટલ b ઇન્ટુ સોરી i સ્મોલ a સ્મોલ b ઇન્ટુ કેપિટલ b કારણ કે sin 90 ની વેલ્યુ તો 1 બની જશે આમાંથી આ કોમન લઈ લીધું અને આમાંથી આ ઉપરનું કોમન લીધું અહીંયા વનાફ લીધું અહીંયા પણ વનાફ લીધું તો વનાફ તો કેટલું બની જાય 1 બરાબર ચાલો એ લખી દઈએ થોડુંક શું ભાઈ કર્યું છે તમે કોની વચ્ચે તો કે a/2 લંબ કોણ છે આપણું તો કે f ab અને a/2 લંબ કોણ છે તો કે fcd બરાબર જે ખ્યાલ આપણે ઓલરેડી અહીંથી ભણ્યો ઓકે ચાલો તો આ મળી ગયું લાગતું ટોર્ક જ્યારે ખૂણો બે વચ્ચે 90 ડિગ્રી હોય કોની વચ્ચે 90 ડિગ્રી હોય તો કે ક્ષેત્રફળ સદિશ a અને મેગ્નેટિક ફિલ્ડ b એમની વચ્ચેનો ખૂણો કેટલો હોય 90 ડિગ્રી હોય ત્યારે લાગતા જે ટોર્ક લાગી રહ્યું છે એનું હું મેળવું આપણે સમીકરણ હવે ખૂણો બદલાવીએ કેટલો કરીએ તો કે ભાઈ સમાંતર તો કરાય એમ છે જ નહીં કારણ કે સમાંતર કરો વાર્તા બધી પૂરી થઈ જાય બરાબર તો આપણે કરશું થીટા જેટલો ખૂણો છે ધારો કે કેટલો છે થીટા જેટલો કોણ હવે ગૂંચળા ઉપર ઓલું ટોર્ક લાગે પહેલા ગૂંચળું આમ એકદમ હતું સીધું આવું
આમ હતું, બરાબર. એનો ક્ષેત્રફળ સદિશ નીચે હતો, મેગ્નેટિક ફિલ્ડ આમ હતું, એ તો એમ જ રાખવાનું છે. હવે ગુચલા ઉપર અહીંયાથી એક નીચે બળ લાગ્યું, અહીંયાથી એક ઉપર બળ લાગ્યું, એટલે થોડુંક એને શું કર્યું, ભ્રમણ કર્યું. ભ્રમણ કરે એટલે ક્ષેત્રફળ સદિશ બદલાય. જોજો બરાબર ધ્યાન આપજો. શરૂઆતમાં ક્ષેત્રફળ સદિશ આમ નીચે તરફ હતો, શરૂઆતમાં ક્ષેત્રફળ સદિશ નીચે તરફ. હવે ભ્રમણ બદલાશે તો એની સાથે એનો શું બદલાતો જાય, ક્ષેત્રફળ સદિશ પણ બદલાય. મેગ્નેટિક ફિલ્ડ તો આમ છે, એને બદલાવાનું છે નહીં, બરાબર. તો એની સાથે કોણ બદલાશે, એનો તો ક્ષેત્રફળ સદિશ બદલાતો જાય. એનો મતલબ મેગ્નેટિક ફિલ્ડ અને એ વચ્ચેનો શું બદલાઈ રહ્યો છે, ખૂણો બદલાઈ રહ્યો છે. પહેલા કેટલા ડિગ્રી હતો, 90 ડિગ્રી. હવે ચેન્જ કરતા ગયા એટલે ખૂણામાં શું થઈ ગયો, બદલાવ. તો એ ખૂણો જે બદલાય છે એની વાત આપણે કરવી છે. એટલે કે એ